હેપી વેલેન્ટાઇન ડે ટુ ઓલ ઓફ યુ. ફ્રેન્ડ્સ, વેલેન્ટાઇન ડે હોય તો આપણે કેક ખાતા હોઈએ છીએ, કપ કેક ખાતા હોઈએ છીએ કે પછી ચોકલેટ્સ ખાતા હોઈએ છીએ, રાઈટ? પણ વેલેન્ટાઇનના દિવસે પણ જે હેલ્ધી રેસીપી બનાવી અને હેલ્ધી રેસીપી ખાઈએ તો હેલ્થ પણ જળવાય અને વેલેન્ટાઇન ડેનું પણ સેલિબ્રેશન થાય. તો ફ્રેન્ડ્સ, આજની આપણી સ્વાદની સફરમાં વેલેન્ટાઇન ડેમાં ખવાય એવી હેલ્ધી સરસ મજાની વાનગી લઈને હું આવી ગઈ છું. હું છું આપની દોસ્ત કમ હોસ્ટ ડોક્ટર બિંદુ એન્ડ વેલકમ ટુ કુકિંગ કા ફન. ફ્રેન્ડ્સ, આજે હું નવા પાર્ટિસિપેટના ઘરે આવી ગઈ છું જેમનું નામ ડિમ્પલબેન છે અને ડિમ્પલબેન વેલેન્ટાઇનના દિવસે પણ એમના હસબન્ડે ખૂબ જ સરસ હેલ્ધી વાનગીઓ પીરસે છે. તો પૂછી લઈએ એ વાનગીનું નામ શું છે. હાય ડિમ્પલબેન, કેમ છો? બસ એકદમ મજામાં. હેપી વેલેન્ટાઇન ડે. થેન્ક યુ. તમને બી હેપી વેલેન્ટાઇન ડે. થેન્ક યુ. આજે વેલેન્ટાઇન ડે છે, રાઈટ? હા. અને વેલેન્ટાઇન ડે હોય એટલે સેલિબ્રેશન કરતા જ હોઈએ છે. ચોક્કસ. તો તમે કેવી રીતે સેલિબ્રેટ કરો છો? સેલિબ્રેટ મારા હસબન્ડને સ્વીટ બહુ ભાવે છે. ઓકે. એટલે હું મારા ઘરે અલગ અલગ નવી રેસીપી સ્વીટની બનાવીને એમને સર્વ કરું છું. કેકને તો બધા આપતા હોય, ચોકલેટ કેક છે, બુકે છે, પણ હું મારા હસબન્ડને અલગ અલગ વેરાયટીની સ્વીટ બનાવીને એમને સર્વ કરું છું. ઓકે. અને એમાં બી હેલ્ધી હા, હેલ્ધી. તો આજે તમે શું બનાવવાના છો? આજે હું ગાજરની ખીર બનાવવાની છું. એમને ગાજરનો હલવો બી બહુ ભાવે અને ખીર બી બહુ ભાવે. તો બંનેનું કોમ્બિનેશન કરીને અત્યારે હું ગાજરની ખીર બનાવવાની છું. ઓકે. એટલે આજે એમને તો ખીર ખવડાવશો પણ અમને પણ બનાવીને ખવડાવશો. ચોક્કસ. ઓકે. તો બનાવવાની શરૂઆત કરી દઈએ. ચાલો. ગાજરની ખીર બનાવવા માટે પહેલાં 2 ચમચી અંદર ઘી લેશું. હવે આમાં મેં 1.5 ગાજરને છીણી લીધું છે અને એને શેકી લેશું. બે થી 5 મિનિટ માટે આપણે ગાજરને શેકી લીધો છે. હવે આમાં આપણે દૂધ એડ કરીશું. 1.5 કપ જેટલો દૂધ એડ કર્યો છે આમાં. હવે આને આપણે સ્ટીમ થવા દઈશું. હવે અમે 2 ચમચી મિલ્ક પાવડર લીધું છે, એમાં થોડુંક દૂધ એડ કરી તૈયાર રાખીશ. એકદમ બરાબર મિક્સ કરી લેવાનું છે. હવે આપણું ઉકળવા માંડ્યું છે અને ગાજર બી થોડાક રંધાવા આવ્યા છે. ત્યારે આપણે એમાં મેં આજે મિલ્ક પાવડર ને દૂધમાં એડ કર્યું તે કરી દઈશ. ફરીથી બરાબર મિક્સ કરી લઈશું અને એને 2 મિનિટ ઉકળવા મૂકશું. મેં આમાં 6 ચમચી ખાંડ એડ કરી છે, થોડીક ઇલાયચી પાવડર અને થોડુંક બદામ, કાજુ અને પિસ્તાની કતરણ છે એડ કરી દઈશું. ફરીથી મિક્સ કરશું. આપણી ગાજરની ખીર રેડી છે. આપણે ગેસ ઓફ કરી દઈશું. હવે એને સર્વિંગ બાઉલમાં લઈ લઈશું. ડિમ્પલબેન, આ રેડી છે વેલેન્ટાઇન ડે માટે? આપણી ગાજરની ખીર રેડી છે. આપણે એને કાજુ, બદામની, પિસ્તાની કતરણથી સર્વ કરીશું. યસ. અને આપણી આ વેલેન્ટાઇન સ્પેશિયલ ખીર રેડી છે. યસ. વેરી નાઇસ, વેરી હેલ્ધી, રાઈટ? થેન્ક યુ. એન્ડ ટેસ્ટી પણ. ડિમ્પલબેન, તમે આટલી સરસ રેસીપી બતાવી, થેન્ક યુ વેરી મચ. તમને મળે છે કુકિંગ કા પંચ તરફથી સર્ટિફિકેટ એન્ડ ધન્વંતરી એસ્થેટિક ક્લિનિક તરફથી મળે છે ગિફ્ટ વાઉચર. થેન્ક યુ. જે સ્કિન, હેર અને વેટ લોસ માટે છે. જ્યારે બી હોસ્પિટલની મુલાકાત લેશો તમને ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. ચોક્કસ. થેન્ક યુ મેડમ તમારો. થેન્ક યુ વેરી મચ. ફ્રેન્ડ્સ, ડિમ્પલબેને તો એમના વેલેન્ટાઇન ડે માટે એમના હસબન્ડને ખૂબ જ સરસ હેલ્ધી રેસીપી ખવાય એવી વાનગી બનાવી દીધી. જો તમને પણ આવી જ વાનગીઓ બનાવતા આવડતી હોય અને તમારી વાનગી બધા સુધી પહોંચાડવી હોય તો સંપર્ક કરો અમને આ નંબર ઉપર. ફરીથી મળીશું. ત્યાં સુધી આવજો. ઈટ હેલ્ધી, સ્ટે હેલ્ધી.